તો કચ્છમાં સતત વરસાદથી પાણી ભરાવાની સમસ્યા જેસે તે તેસી છે। જિલ્લાના અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, ત્યારે અબડાસા તાલુકાનું લાલા ગામ છેલ્લા 48 કલાકથી પાણીમાં ગરકાવ છે અને અબડાસાના લાલા ગામે અંદાજિત 2200 જેટલી વસ્તી છે। ગામના 70% વિસ્તારોના ઘરોમાં પાણી ભરાયા છે। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે તંત્ર દ્વારા અહીં કોઈ જ મદદ નથી કરવામાં આવી અને કોઈ પૂછવા કરવા પણ નથી આવ્યું, ત્યારે ગામની અંદર પ્રવેશવા સાથે જ કમરસમા પાણીમાંથી લોકોને પસાર થવું પડે છે। तो छेल्ला 48 कलाकमांथी गाममांथी जाणे कि नदीओ वहेती होय तेवा दृश्यो सामे आवी रह्या छे। 48 कलाकथी पाणीनो कोई ज निकाल जोवा नथी मळी रह्यो, त्यारे तंत्रना अधिकारीओ कि कर्मचारीओ कि कोईपण प्रकारनी मदद अहींया ग्राम्य विस्तारमां पहोंची नथी। 48 कलाकथी पशुधनने पण नुकसान छे, खेडूतोने पण नुकसान छे, वाहन व्यवहार पण ठप थई गयो छे, त्यारे संपूर्ण जनजीवन ग्राम्य विस्तारनुं अस्तव्यस्त थतुं जोवा मळी रह्युं छे। लोकोना घरोमां पाणी घुसी गया छे, जेने कारणे संपूर्ण जनजीवन प्रभावित थतुं नजरे पड़ी रह्युं छे। एवामां कोई प्रकारनी मदद पण मळती न होय तेवी स्थितिमां लोको मुकाया छे। लोको अत्यारे ट्रेक्टरनो सहारो लईने पाणीमांथी पसार थता नजरे पड़ी रह्या छे। गामना 70% गामना लोकोना घरोमां पाणी घुसी जवाना समाचार छे। सतत पाणी भराई जवाने कारणे अबडासाना लाला गाममां पाणी भराવાની समस्या યથાવત જોવા મળે છે। હું લાલાનો રહેવાસી છું। 4 થી 5 દિવસ થયા વરસાદ થાય છે, ત્યારે આખો ગામમાં પાણી ઘણું બધું ભરાઈ ગયું છે, પણ તંત્રવાળા કોઈ પૂછા નથી કરી સાહેબ। તંત્રવાળો કોઈ અહીંયા પણ આવ્યો નથી, અમે કોઈને જોયો નથી, પણ જ્યારે ચૂંટણી હોય ત્યારે શું નામ છે તમારું? મારું નામ વેણ આદમ વેસા। હું લાલાનો રહેવાસી છું। 4 થી